વિવાન આજે શું બનાવવાનું? શું બનાવવાનું? દાબેલી બનાવવા માટે સૌપ્રથમ બટાકાને કાપીને બાફવા મૂકી દઈશું. બટાકા બફાય ત્યાં સુધી આપણે ટામેટાની ચટણી બનાવીશું. એ માટે આપણે ટામેટામાં થોડા કટ લગાવીશું અને પાણીમાં નાખીને બાફવા મૂકી દઈશું. હવે બટાકા અને ટામેટા બફાય છે ત્યાં સુધી આપણે વિવાનની ખીચડી પણ મૂકી દઈશું. હવે આ બધું બને છે ત્યાં સુધી આપણે ડુંગળી સમારી દઈશું અને દાડમને ફોલી દઈશું. ત્યારબાદ બાફેલા બટાકાની છાલ કાઢીને આપણે એને ક્રશ કરી દઈશું. હવે આ રીતના જો ટામેટાની છાલ ઉખડી જાય છે એનો મતલબ કે ટામેટા ચડી ગયા છે. એને ગેસ ઉપરથી ઉતારી લઈશું અને ચટણી બનાવવા માટે બાફેલા ટામેટાને બ્લેન્ડરથી ક્રશ કરીશું અને ક્રશ કર્યા પછી ગરણીથી એને ગાળી દઈશું. હવે ચટણીને ગાળીને આપણે ફરીથી એને ગેસ ઉપર મૂકીશું અને એની અંદર આપણે પાણીમાં ઓગાળીને કોર્નફ્લાવર પાવડર નાખીશું જેથી ચટણી આપણી થોડી ઘટ બનશે. હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, થોડું સૂકું મરચું અને સ્વાદ અનુસાર ખાંડ નાખીશું અને આને આપણે 5 મિનિટ ઉકળવા દઈશું. હવે ચટણી બને છે ત્યાં સુધી આપણે દાબેલીનો મસાલો બનાવીશું. જે માટે આપણે કડાઈની અંદર 2 ડોકલી તેલ લઈશું અને એની અંદર રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું અને સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી ચડી જાય એટલે આપણે એની અંદર હળદર, ધાણા જીરું, સૂકું મરચું અને એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે એની અંદર આપણે તૈયાર દાબેલીનો મસાલો નાખીશું અને અંતે આપણે બાફેલા બટાકા નાખીશું અને એને આપણે મસાલા સાથે એકદમ મિક્સ કરી દઈશું. હવે છેલ્લે એની ઉપર આપણે કોથમીર નાખીશું અને આ સાથે આપણો દાબેલીનો મસાલો રેડી છે અને સાથે સાથે આપણી ટામેટાની ચટણી પણ રેડી છે. હવે દાબેલીની અંદર મસાલો ભરવા માટે દાબેલીના પાવને વચ્ચેથી કટ કરીશું અને એની બંને બાજુ આપણે ટામેટાની ચટણી લગાવીશું અને એના પછી આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલો ભરીશું, સિંગ ભરીશું, દાડમ ભરીશું અને સેવ ભરીશું અને આ દાબેલીને શેકવા માટે તવી ઉપર મૂકી દઈશું. તવી ઉપર એને બંને બાજુ શેકી લઈશું અને આ સાથે આપણી દાબેલી રેડી છે. શાબાશ બેટા. અને આ દાબેલીને આપણે બનાવેલા ટામેટાના સોસ સાથે પીરસીશું. તો કેવી લાગી બધાને દાબેલી? એક નંબર. વિવાન દાબેલી કેવી લાગી? કેવી લાગી? તો આવી જ રીતના ફેમિલી ફન સાથે રેસીપી જોવા માટે ધ ફેમિલી ચસ્કોને સબસ્ક્રાઇબ કરો.